આપણી આજુબાજુની દુનિયા કેટલી બધી જાતના આકારોથી ભરેલી છે નહીં? તો ચાલો આજે એ સમજીએ કે આ બધા આકારો પાછળ કયા સરળ અને મૂળભૂત આકારો છુપાયેલા છે. 1 મિનિટ માટે વિચારો. એક ઘરનું છાપરું, દિવાલ પરની ઘડિયાળ અને રમવાનો ફૂટબોલ, આ ત્રણેય સાવ અલગ વસ્તુઓમાં કંઈક તો સામાન્ય હશે ખરું ને? પણ શું? અને એ સામાન્ય કડી છે ભૂમિતિ. ભલે કોઈ વસ્તુ ગમે તેટલી જટિલ કે અલગ દેખાતી હોય, પણ છેવટે તો એ આવા સરળ પાયાના આકારોથી જ બનેલી હોય છે. તો સવાલ એ છે કે આ બધા આકારોનો પાયો શું છે? શરૂઆત ક્યાંથી થાય છે? ભૂમિતિનો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત હિસ્સો કયો છે? એ છે રેખાખંડ. એકદમ સિમ્પલ. 2 બિંદુઓ લો અને એમની વચ્ચેનું સૌથી સીધું, સૌથી ટૂંકું અંતર, એ જ રેખાખંડ. અને સૌથી અગત્યની વાત એ છે કે તેની લંબાઈ ફિક્સ હોય છે, જેને આપણે માપી શકીએ. અને માપી શકવાની આ વાત જ બધું બદલી નાખે છે. કારણ કે જો આપણે રેખાઓને માપી શકીએ તો જ આપણે વ્યવસ્થિત આકારો બનાવી શકીએ, તેમની સરખામણી કરી શકીએ. આખી ભૂમિતિનો આધાર આ જ છે. સારું, તો આપણી પાસે સીધી લીટીઓ તો આવી ગઈ, પણ દુનિયામાં બધું જ કંઈ સીધી લીટીમાં નથી હોતું, બરાબર ને? તો પછી શું થાય જ્યારે આ લીટીઓ વળે અથવા એકબીજાને છેદે? ત્યારે બને છે ખૂણો. ખૂણાને સમજવાની સૌથી સારી રીત એ છે કે તેને એક વળાંક તરીકે જુઓ. માની લો કે કોઈ ઉત્તર દિશામાં જઈ રહ્યું છે અને પછી એકદમ પૂર્વ તરફ વળી જાય, તો આ જે વળાંક લીધો એ જ ખૂણા છે. આ સમજવા માટે ઘડિયાળ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જુઓ, જ્યારે કાંટો 12 પરથી 3 પર જાય ત્યારે એ 1/4 વળાંક લે છે. 6 પર પહોંચે તો અડધો વળાંક, અને ફરી 12 પર પાછો આવે ત્યારે એક આખું ચક્કર પૂરું કરે છે. ભૂમિતિમાં આ ચોથાઈ વળાંક એટલે કે 90 અંશનો ખૂણો એક સુપરસ્ટાર જેવો છે. આપણે એને કાટખૂણો કહીએ છીએ. એ એક એવો માપદંડ છે જેના આધારે આપણે બીજા બધા ખૂણાઓને ઓળખીએ છીએ. એને ઓળખવો તો બહુ જ સહેલો છે. તે એકદમ પરફેક્ટ એલ આકાર બનાવે છે. કોઈ રૂમનો ખૂણો જુઓ કે પછી કોઈ પુસ્તકનો ખૂણો, આપણી આસપાસ બધે જ કાટખૂણા ભરેલા છે. હવે જો કાટખૂણો સમજાઈ ગયો તો બાકીના ખૂણા તો સાવ સહેલા છે. જે ખૂણો કાટખૂણા કરતાં નાનો હોય એ લઘુકોણ, અને જે કાટખૂણા કરતાં મોટો કે પહોળો હોય એ ગુરુકોણ. બસ આટલું જ. અને આ આકારો પણ આપણી આસપાસ જ છે. કોઈ ઘરના છાપરાનો ઢાળ જોજો, એ મોટાભાગે લઘુકોણ બનાવતો હશે. અને કોઈ પુસ્તકને જ્યારે પહોળું ખોલીએ ત્યારે જે ખૂણો બને છે એ ગુરુકોણ હોય છે. તો હવે આપણી પાસે રેખાઓ છે અને ખૂણા પણ છે. તો હવે સમય છે આ બંનેનો ઉપયોગ કરીને કંઈક બનાવવાનો. ચાલો 2D આકારોની દુનિયામાં જઈએ. અને સૌથી પહેલો અને સૌથી મજબૂત 2D આકાર કયો? ત્રિકોણ. આપણે ત્રિકોણને 2 રીતે ઓળખી શકીએ. એક, એની બાજુઓની લંબાઈના આધારે, જેમ કે ત્રણેય બાજુ સરખી તો સમબાજુ. અને બીજું, એના ખૂણાઓના આધારે, જેમ કે જો એમાં એક કાટખૂણો હોય તો એ કાટકોણ ત્રિકોણ કહેવાય. 3 બાજુઓ પછી વારો આવે છે 4 બાજુઓવાળા આકારોનો, એટલે કે ચતુષ્કોણ. અને આ તો આખો પરિવાર છે, જેમાં ચોરસ, લંબચોરસ, સમલંબ ચતુષ્કોણ જેવા ઘણા સભ્યો છે. અને દરેકના પોતાના ખાસ નિયમો અને ગુણધર્મો છે. અને આ બધું ખાલી ચોપડીમાં નથી હોતું. આ આકારો, ખાસ કરીને ત્રિકોણ, એન્જિનિયરિંગનો પાયો છે. આપણે જે મોટા મોટા પુલ અને ઊંચી ઇમારતો જોઈએ છીએ એની મજબૂતીનું રહસ્ય આ સરળ આકારોની ડિઝાઇનમાં જ છુપાયેલું છે. અત્યાર સુધી આપણે કાગળ પરની, એટલે કે સપાટ દુનિયામાં હતા. હવે એક ડાયમેન્શન ઉપર જવાનો સમય આવી ગયો છે. ચાલો 3D દુનિયામાં એક છલાંગ મારીએ. આ કામ કેવી રીતે કરે છે? વિચારો, આપણી પાસે એક સપાટ ચોરસ છે. હવે કલ્પના કરો કે આપણે એને થોડી ઊંડાઈ અથવા ઊંચાઈ આપી રહ્યા છે. બસ, એ તરત જ એક બોક્સ એટલે કે ઘન બની જશે. એક 2D આકારમાંથી સીધો 3D પદાર્થ. હવે 3D પદાર્થોની પોતાની અલગ ભાષા હોય છે. એની જે સપાટ બાજુઓ હોય એને ફલક કહેવાય. જ્યાં 2 ફલક ભેગા થાય એ લાઇનને ધાર કહેવાય. અને જે તીણા ખૂણા હોય એને શિરોબિંદુ કહેવાય. ફલક, ધાર અને શિરોબિંદુ. યાદ રહી ગયું ને? અને હવે આપણી આખી દુનિયા જ 3D છે. ક્રિકેટનો દડો ગોલક છે, બર્થડે પર પહેરવાની ટોપી શંકુ આકારની છે, અને ઇજિપ્તના પિરામિડ તો છે જ.
આપણે ખરેખર 3D આકારોથી ઘેરાયેલા છીએ. તો આખી સફર પર એક નજર નાખીએ. આપણે એક બિંદુથી શરૂ કરીને રેખાખંડ બનાવ્યો, પછી રેખાઓને વાળીને ખૂણા બનાવ્યા, ખૂણા અને રેખાઓને જોડીને ત્રિકોણ અને ચતુષ્કોણ જેવા 2D આકારો બનાવ્યા, અને છેલ્લે એમને ઊંડાઈ આપીને 3D પદાર્થો બનાવ્યા. એકદમ લોજિકલ અને સ્ટેપ બાય સ્ટેપ. હવે આ બધું જાણ્યા પછી જ્યારે આસપાસ જોશો ત્યારે શું દુનિયા થોડી અલગ દેખાશે? કોઈ ઇમારતમાં, કોઈ ઝાડની ડાળીમાં કે પછી હાથમાં પકડેલા ચાના કપમાં આજે કયા કયા આકારો છુપાયેલા જોવા મળશે? ચાલો શોધવાનું શરૂ કરીએ.